કામદારોના જીવ જોખમમાં મૂકનાર બેદરકાર નીલકંઠ સ્ટીલ સામે અંતે ફરિયાદ। મુન્દ્રાના વડાલા સ્ટીલ કંપનીના 3 દિવસ અગાઉ બનેલી દુર્ઘટના મામલે અંતે કંપનીના સેફટી હેડ તથા તપાસમાં જે નીકળી તેની સામે બેદરકારી અને અંગત સ્વાર્થ માટે કામદારોના જીવ જોખમમાં મૂકવા સબબ ફરિયાદ નોંધી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે જાતે ફરિયાદી બની। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। એ મુન્દ્રા તાલુકાના જે વડાલા ગામમાં નીલકંઠ કોન્કાસ કરીને કંપની છે, એમાં તારીખ 13/8 એક બનાવ બનેલો કે ત્યાં મજૂરો જે 35 ફૂટ ઊંચા એક લોખંડના પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા હતા અને પછી એ તૂટી પડ્યો અને એમાં ઓન ધ સ્પોટ એક પાયલબેન કરીને છે, પાયલ ભુરિયા નામના બેન, 19 વર્ષના, એમનું ત્યાં મરણ થયું હતું। એટલે એડી અકસ્માત મોત દાખલ કરવામાં આવેલું, જેની તપાસ મુન્દ્રા મરીન પીએસઆઈ જાતે, થાણા ઇન્ચાર્જ શ્રી જાતે નિર્મલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન જે પુરાવા મળ્યા એમાં પછી એવું એસ્ટાબ્લિશ થયું કે આમાં કંપનીના જનરલ મેનેજરને જે કન્સર્ન લાગતા વળગતા અધિકારીઓ છે એમની નિષ્કાળજી જણાઈ આવી। એટલે ગઈકાલે એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કંપનીના સેફટી હેડ, પછી ક્લિનિંગ હેડ અને કંપનીના જનરલ મેનેજર, આ તમામની વિરુદ્ધ અને બીજા તપાસમાં જે પણ નીકળે એ તમામની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સરકાર તરફે જ પીએસઆઈ શ્રી જાતે ફરિયાદી બનીને સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ વખતે જે મેં જણાવ્યું કે આ પાયલબેનનું એ વખતે મરણ થયું હતું અને ટોટલ 18 જેટલા લોકો ઘાયલ રહ્યા હતા અને એ ગંભીર ઈજા હતી। એટલે એ પ્રમાણે પછી એની તપાસ હાથ ધરવામાં આવેલી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આગળની કાર્યવાહીમાં જેમ કીધું કે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ અહીંના જે ડીએ ઝાલા કરીને છે, પીઆઈ લેવલના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે। એટલે એની તપાસ દરમિયાન જેટલા બી આ લોકોની તો જે કંપનીના જે જનરલ મેનેજર ને જે સેફ્ટી હેડ ને એ લોકો છે એમના વિરુદ્ધ તો દાખલ થયો જ છે ગુનો, પણ તપાસમાં પુરાવામાં જેટલા પણ કંપનીના કોઈ પણ કર્મચારી, અધિકારી જે પણ નીકળશે એ બધાની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। એમાં ભારતીય ન્યાય સંહિતાની બીએનએસની 105 અને 110, 125 ક અને 54 આટલી કલમો લગાવવામાં આવી છે।